वडोदरा शहर भाजपा के अध्यक्ष डॉक्टर विजय शाह के आज जन्मदिन को मनाने के भागरूप कई विविध विकास कार्य किए गए, जिसके तहत आज मांजलपुर विस्तार में प्राथमिक शाला के 812 बच्चों में से 55 जितने बच्चों को अडॉप्ट करते हुए उनकी पढ़ाई की जिम्मेदारी उठाई गई। वडोदरा शहर भाजपा के अध्यक्ष डॉक्टर विजय शाह द्वारा आज अपना जन्मदिन सामाजिक सेवा कार्य के साथ उठाया गया, जहां मांजलपुर स्थित आए हुए कुबेरेश्वर प्राथमिक शाला में पढ़ाई करते वैसे 812 जितने बच्चों में से 55 जितने बच्चों को गोद लेने के भागरूप उनकी पढ़ाई लक्ष्य जिम्मेदारी उठाई गई। 800 बच्चे, जिनमें से कक्षा 9 से 12 के बच्चों की अलग अलग विशेषता धारित है। ऐसे में ये बच्चों को पढ़ाई तथा उन्हें आगे बढ़ाने की जिम्मेदारी वडोदरा शहर भाजपा के अध्यक्ष डॉक्टर विजय शाह द्वारा ली गई। 55 जितने बच्चों को गोद लेने के साथ उनके द्वारा अब आने वाले दिनों में उन्हें पढ़ाई लक्ष्य हर एक सुविधा पूर्ण की जाएगी, वैसा हुंकार किया था। 800 જેટલા બાળકો, એમાંથી 56 જેટલા બાળકોને આજે દત્તક લેવાના કાર્યક્રમનું આયોજન ચેરમેન માન્ય મિનેશભાઈ પંડ્યાના માધ્યમથી કરવામાં આવ્યું અને અહીંયા આવ્યા પછી એવું ધ્યાનમાં આવ્યું કે સમગ્ર વડોદરા શહેરમાં 800 જેટલા બાળકો જે વિશિષ્ટતા ધરાવે છે, જેને કારણે આ બાળકોના ભણતર માટે પણ વિશિષ્ટ પ્રકારના શિક્ષકોનું આયોજનની જરૂરિયાત પડે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાજકીય પક્ષને બદલે સામાજિક ઉત્તરદાયિત્વ કરનારી પાર્ટી છે અને માટે જ આજે આ બધા જ બાળકો એટલે કે 800 બાળકો એમના 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેનો સમગ્ર આર્થિક રીતે સહયોગ એ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી આપવામાં આવે એ પ્રકારની આજે જાહેરાત કરી છે। જે 56 બાળકો આજે અહીંયા ઉપસ્થિત છે, 56 બાળકોની વ્યક્તિગત જવાબદારી મારા મારફતે લેવામાં આવી છે। ત્યારે આવું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું। જે વસ્તુની અમને ખબર નહોતી એ વસ્તુ એમના માધ્યમથી અમને જાણવા મળી અને બાળકોને આવનારા સમયમાં સારામાં સારું શિક્ષણ મળી રહે એની જોવાની જવાબદારી જ્યારે અમને આપી છે, ત્યારે મિનેશભાઈ પંડ્યા, શ્વેતાબેન અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।